ગઈ તારીખ 12/7/2025 રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે. એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી બે અજાણ્યા ઈસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા. શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા. એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે. આરોપીએ કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લઈને એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે. જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી હતી. બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક જખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા. બાકીની રકમ લૂંટની ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન. એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે. 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે. સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી, પણ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા. પાછળથી